માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આપની વચ્ચે ઉપસ્થિત છે. માનનીય મંત્રી શ્રી ઉર્જા પેટ્રોકેમિકલ્સ સૌરભભાઈ પટેલ, માનનીય મંત્રી શ્રી પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ જવાહરભાઈ ચાવડા આપણી વચ્ચે ઉપસ્થિત છે. મહેમાનોએ મંચ ઉપર પોતાનું સ્થાન લીધું. આપણે સર્વપ્રથમ મહેમાનોનું સ્વાગત કરીશું. સ્વાગત માટે વિડીયો સ્ક્રીન ઉપર આપણે સૌ સ્વાગત ગીત નિહાળીએ. આવ્યા સૌ પધાર્યા, આપ આવ્યા સૌ પધાર્યા, અમ પ્રાંગણ દીપાવ્યા મહેકાવ્યા. ભલે પધાર્યા, ભલે પધાર્યા. સ્વાગતમ શુભ સ્વાગતમ, સ્વાગતમ શુભ સ્વાગતમ. અમે હૈયાથી હરખાયા, અમે મનથી મલકાયા. અમે હૈયાથી હરખાયા, અમે મનથી મલકાયા. પુષ્પોથી અમે વધાવ્યા, અતિથિ ભાવથી આવકાર્યા. અમ પ્રાંગણ દીપાવ્યા મહેકાવ્યા. ભલે પધાર્યા, ભલે પધાર્યા. સ્વાગતમ શુભ સ્વાગતમ, સ્વાગતમ શુભ સ્વાગતમ. સ્વાગતમ શુભ સ્વાગતમ, સ્વાગતમ શુભ સ્વાગતમ. શુભ આશીષ અમને આપજો, સ્નેહ ભાવ સદા વરસાવજો. શુભ આશીષ અમને આપજો, સ્નેહ ભાવ સદા વરસાવજો. પવન પગલાથી આંગણ સજાવજો, સાથ દઈને ઉમંગ વધારજો. અમ પ્રાંગણ દીપાવ્યા મહેકાવ્યા. ભલે પધાર્યા, ભલે પધાર્યા. સ્વાગતમ શુભ સ્વાગતમ, સ્વાગતમ શુભ સ્વાગતમ. આપ આવ્યા સૌ પધાર્યા, આપ આવ્યા સૌ પધાર્યા. સ્વાગત ગીત બાદ આપણે સ્વાગત પ્રવચન માટે ચીફ ઇજનેર શ્રી પીજીવીસીએલ રાજકોટ જે ગાંધીને વિનંતી કરું કે તેઓ અહીં પધારે અને ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પ્રવચન કરશે. સુપ્રભાતમ. ઉર્જા ક્ષેત્રે ગુજરાત રાજ્ય હર હંમેશ અગ્રેસર રહ્યું છે. રાજ્યની ગણના દેશમાં એક મોડેલ રાજ્ય તરીકે થાય છે. અન્ય રાજ્યો તેને અનુસરી રહ્યા છે. રાજ્યની આ સિદ્ધિનો લાભ છેવાડાના નાગરિકોને મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જ્યોતિગ્રામ યોજના એ તેનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. કિસાન સૂર્યોદય યોજના થકી આ ફરી એક વખત પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છે. કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કામાં આજે ગીર સોમનાથ જિલ્લાના 109 ગામડાઓને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળે અને આ અવસરે તેને શુભારંભ કરવા માટે આપણા આમંત્રણને માન આપીને ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પધાર્યા છે. તો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ વતી હું તેમનું હાર્દિક સ્વાગત કરું છું. આપણા ઉર્જાવાન ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સાહેબ એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. પ્રવાસન મંત્રી અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સાહેબનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપણા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાહેબનું પણ સ્વાગત કરું છું.
ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખ શ્રી માનસિંહભાઈ પરમાર સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું. શ્રીમતી રૈયાબેન જોલાંદ્રા એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત ઉર્જા વિકાસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી શાહમીના હુસૈન મેડમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી શ્વેતાબેન ટીઓટિયાનું પણ હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના વડા મેનેજિંગ ડિરેક્ટર શ્રી ત્રિવેદી સાહેબનું સ્વાગત કરું છું. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર શ્રી અજય પ્રકાશ સાહેબનું સ્વાગત કરું છું. તેમજ મંચસ્થ બિરાજમાન સર્વ ગીર સોમનાથ જિલ્લાના મહેમાન મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે. આ તબક્કે આપણા આમંત્રણને માન આપી અને પધારેલા સુજ્ઞ ગ્રામજનો, ભાઈઓ બહેનો, કિસાન મિત્રો સર્વેનું હાર્દિક સ્વાગત છે. પત્રકાર મિત્રો, પ્રેસ મીડિયાના ભાઈઓ, ઇલેક્ટ્રોનિક મીડિયાના ભાઈઓ અને બહેનો સર્વેનું પણ ખૂબ જ હાર્દિક સ્વાગત છે. આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરતાં હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. અસ્તુ ભારત માતા કી જય. આભાર. સ્વાગત પ્રવચન બાદ આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવા જઈ રહ્યા છે ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી ગીર સોમનાથ અજય પ્રકાશ આઈએએસને વિનંતી કરીશ કે તેઓ કઠોળના બાસ્કેટથી માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે. માનનીય મુખ્યમંત્રીશ્રી કુપોષિત બાળકો માટે આઈસીડીએસના બહેનને આ બાસ્કેટ અર્પણ કરશે. આભાર. ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લા ભાજપ સંગઠન વતી જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી માનસિંહભાઈ પરમાર તથા માનનીય સાંસદ શ્રી જુનાગઢ રાજેશભાઈ ચુડાસમા મોમેન્ટો આપીને મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. આપણે મિત્રો જોરદાર તાળીઓ સાથે આ સ્વાગતને વધાવીએ. આજે ઉનાના આંગણે આવો રૂડો અવસર આપણી વચ્ચે મળ્યો છે. આભાર સાહેબ. હવે વિનંતી કરીએ એમડી શ્રી જીવ વિનેલ શાહમીના હુસૈન આઈએએસ ને કે તેઓ માનનીય મંત્રી શ્રી ઉર્જા પેટ્રોકેમિકલ્સ સૌરભભાઈ પટેલનું સ્વાગત કરશે અને માનનીય મંત્રી શ્રી આઈસીડીએસના બહેનોને તે બાસ્કેટ અર્પણ કરશે. ત્યારબાદ એમડી શ્રી પીજીવીસીએલ શ્વેતા ટીઓટિયા આઈએએસ ને કે તેઓ માનનીય મંત્રી શ્રી પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ જવાહરભાઈ ચાવડાનું સ્વાગત કરશે. માનનીય મંત્રી શ્રી આઈસીડીએસના બહેનોને બાસ્કેટ અર્પણ કરશે. ખૂબ ખૂબ આભાર મંત્રીશ્રીઓ. હવે વિનંતી કરીએ રાજ્યના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે તેઓ પોતાના વરદ હસ્તે કિસાન સૂર્યોદય યોજના શુભારંભ તકતીનું ડિજિટલ અનાવરણ કરે તેમજ આ યોજનાની માહિતી આપતી ટૂંકી વિડીયો ફિલ્મ આપણે સૌ નિહાળીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ. આપણે સૌ તાળીઓનો ગડગડાટ એટલો બધો કરીએ કે ઉનામાં આજે આંગણે આપણો શુભારંભ અને સરસ ઉત્સવ આવ્યો છે. अच्छी तरह याद है ना 80-90 के दशक में जन्मे मेरे प्यारे दोस्तों, वो भी एक समय था गुजरात में जब खाना खाने बैठते और बिजली चली जाती थी. फिर एक दिन नरेंद्र भाई ने, किसी ने सोचा नहीं था ऐसा कदम उठाया. गुजरात के घर घर तक 24 घंटा 3 फेज बिजली पहुंचाने के लिए 1800 नए फीडर स्थापित करने का भगीरथ मिशन हाथ में लिया और इस तरह शुरू हुई ज्योतिग्राम योजना और गुजरात को बना दिया गांवों तक 24 घंटे बिजली पहुंचाने वाला देश का पहला राज्य. आज फिर एक बार ज्योतिग्राम जैसी एक बड़ी क्रांति आकार ले रही है. क्रांति है हमारे अन्नदाता, हमारे किसानों को रात के बजाय दिन में बिजली पहुंचाने की. वही किसान जो रात में मिलती बिजली के कारण अपने परिवार से दूर खेतों की सिंचाई के लिए रात को खेतों में रहता है, रात को जागता है, जंगली जानवर तथा कीड़ों के काटने के डर में रहता है. वहीं दूसरी तरफ उसका परिवार गहरी चिंता में डूबा रहता है. किसानों की इस समस्या को दूर करने का संकल्प लिया है मुख्यमंत्री विजय रूपाणी ने. इसीलिए लाखों किसानों के लिए लेकर आए हैं किसान सूर्योदय योजना.
दिन की बिजली दिन में उपयोग। यह महत्वाकांक्षी योजना है किसानों के कल्याण की, जिससे किसानों को खेतों में मिलेगी दिन में बिजली की सप्लाई। इस लक्ष्य को पूरा किया जाएगा सौर ऊर्जा से। और पथ प्रदर्शक बने प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी, जिन्होंने दुनिया के सामने कहा था कि भारत 175 गीगावाट रीन्यूएबल ऊर्जा उत्पादन करके दिखाएगा। उनकी इस पहल में सबसे आगे होगा गुजरात। और राज्य की 10,000 मेगावाट रीन्यूएबल क्षमता को वर्ष 2024 तक 35,000 मेगावाट तक बढ़ाने की बागडोर होगी मंत्री सौरभ भाई पटेल तथा राज्य मंत्री प्रदीप सिंह जाडेजा के हाथों में। मिशन के अंतर्गत 3,500 करोड़ रुपयों की लागत से गुजरात में बिजली संरचना सुदृढ़ होगी। और इस योजना में तकरीबन आने वाले 3 वर्षों में पूरे राज्य को शामिल किया जाएगा। किसान सूर्योदय योजना, दिन की बिजली दिन में उपयोग। ખૂબ સરસ, ધન્યવાદ. ત્યારબાદ આપણે માનનીય પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાને વિનંતી કરીએ કે તેઓ ही પ્રસંગના અનુરૂપ પોતાનો વક્તવ્ય આવશે. માનનીય શ્રી જવાહરભાઈ ચાવડા. આજના પ્રસંગમાં ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી, જેને આપણે સંવેદનશીલ મુખ્યમંત્રી કહીએ છીએ એવા વિજયભાઈ રૂપાણી, ઉર્જા મંત્રી આપણા, જેના કારણે આજે આપણે ભેગા થયા છીએ એવા આપણા વડીલ શ્રી સૌરભભાઈ પટેલ, આ જ વિસ્તારના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, સોમનાથ જિલ્લાના માજી મંત્રી શ્રી જસાભાઈ બારડ, જેઠાભાઈ સોલંકી, માજી ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર અને કેસી રાઠોડ, આ જ વિસ્તારના જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી માનસિંહભાઈ, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શ્રી, આમ તો મારા બેન કહેવાય, તોકડા ગામમાં મારા બહુ જૂના વ્યવહારો, મંચ પર ઉપસ્થિત તમામ આગેવાન ભાઈઓ, આ જ પ્રસંગમાં હાજર રહેલા ભાઈઓ બહેનો અને ખેડૂત મિત્રો, આજ રોજ આપણી ખેડૂતોની બહુ જૂની માગણી કે અમને પાવર જોઈ છે, પણ તે દિવસે જોઈ છે. રાત્રે અમે ખેતરમાં જાય અને અમને જંગલ વિસ્તાર અમારો હોય અને જનાવર કોઈ આવી જાય, જંગલી જનાવર, તો એના બદલે રાતને દિવસે આપો તો અમે સેફટી અનુભવીએ. આ માગણી વિજયભાઈની સરકારે માથે ચડાવી ને જેને કારણે એવો નિર્ણય કર્યો કે દિવસે વીજળી તમામ ખેડૂતોને આપી છે. આ ફેઝ 2નું કામ ચાલુ થઈ ગયું છે અને ટૂંકા ગાળાની અંદર બધી જ જગ્યામાં દિવસે પાવર તમામ ખેડૂતોને મળે તેવી વ્યવસ્થા કરેલી છે. ગઈકાલે હું મારા વિસ્તારમાં હતો અને ખેડૂતો વચ્ચે બેઠો હતો અને તે ખેડૂતની એક વાત હતી મને કે ભાઈ, તમે તો ચૂંટણીમાં વચનો આપતા હતા, અમારી આવક બમણી કરવાની વાત હતી, મારો કપાસ મેં વાવેલો છે, તે 800-850 રૂપિયા અમને ને બદલે 1600 રૂપિયા મળવો જોઈએ, એવી વાતો મને કરવા માંડ્યા હતા. એટલે એને હું સમજાવવા બેઠો હતો કે આવક બમણી કેવી રીતે થઈ શકે છે. મેં એક ટૂંકો હિસાબ આપવા બેઠો હતો કે એક માણસ ઇલેક્ટ્રિક કનેક્શન એક ખેડૂત માગવા જાય તો તે કનેક્શનનો ખર્ચો 1,60,000 જેટલો આવતો હોય છે ને તે સરકાર પોતે ખર્ચો ઉપાડે. ટૂંકમાં એક ખેડૂતના કનેક્શનને અવળો મોટો એ ખેડૂતને ફાયદો થયો છે, તે તમને આવકના સ્ત્રોતમાં ગણવી પડે છે. એ જે બીજો હિસાબ કરવા બેસી આપ્યો તો ગુજરાતના 18 લાખ કનેક્શન ખેડૂતોને આપેલા છે.
6,000 કરોડની વાર્ષિક સબસિડી ખેડૂતો માટે. આનો અર્થ એવો થાય કે રોજના 100 રૂપિયા પર કનેક્શને PGVCL હોય, UGVCL હોય, DGVCL હોય, તે ખેડૂતના ખાતામાં પૈસા ન લઈને જમા કરે છે. મહિને 3,000 ને વર્ષે 36,000 જેટલો. બરાબર ને સૌરભભાઈ? આજ આપણો હિસાબ છે. એમ ટૂંકમાં ખેડૂતોને આટલા પૈસા આપીએ છીએ ને આવી રીતે નહીં, અલગ અલગ ઘણી રીતે પૈસા આપવામાં આવે છે. આપણી નરેન્દ્રભાઈની યોજના કે તમામ ખેડૂતને પોતાના ઘરે ખેડૂત દીઠ 6,000 રૂપિયા મળે તેવી વ્યવસ્થા કરી છે. મારા ધ્યાનમાં તો હમણાં કિસ્સો એવો વિચિત્ર આવ્યો મારા ધ્યાનમાં કે એક ગામનો ખેડૂત 20 વીઘા જેવી જમીન હતી, ખાતેદાર એમાં 40 થઈ ગયા હતા, અને આપણો નેશનલ હાઈવે નીકળો એટલે જમીન એમાં કપાણી એની 18 વીઘા જેટલી, 18.5 વીઘા જેવી જમીન કપાઈ ગઈ. 1.5-2 વીઘા જેવી જમીન બચી. ખાતેદારના નામ અંદર 6,000 રૂપિયા દર વર્ષે. ટૂંકમાં જમીનની કિંમત 2 લાખની, દર વર્ષે સરકાર 2,40,000 રૂપિયા એ ખેડૂતને પોતાના ઘરે પહોંચાડે છે. આ આવક બમણી કરવાની પદ્ધતિ છે. એવી રીતે ખેડૂતની એક વાત હતી કે અમે બેંકમાં જાય, અમે લોન લઈ ને લોનના 18%, 20% વ્યાજ અમે દઈ છીએ. તેનું વ્યાજની કોઈ વ્યવસ્થા કરી આપો. અત્યારે કોઈ ખેડૂત કોઈ બેંકમાં લોન લેવા પોતાના ખેતીના ઉપજ માટે જાય છે તો 0% વ્યાજ, 1 પૈસો નહીં. 2 લાખ લઈ આવે, 3 લાખ લઈ આવે, 1 રૂપિયો ક્યાંય આપો વ્યાજનો પડતો નથી. અમુક જગ્યા તો સાહેબ એવી મારા ધ્યાનમાં આવેલી છે કે 2-2.5 લાખ રૂપિયા લઈ આવ્યા હોય ને ગામમાં કોઈ 1.5-2% આપી દે. ટૂંકમાં આ બધી આવકો જે થાય છે તે આવકો આ ડબલ આવકની અંદર આપણે ગણવાની હોય છે. ગુજરાત સરકાર દ્વારા, વિજયભાઈ દ્વારા એક જાહેર થયેલી યોજના ખેડૂતો માટે 7 પગલાં, ખેડૂતના આંગણા સુધી 7 પગલાં. સાહેબ એ તો પહોંચી ગઈ છે, પણ અમારી જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે પણ એક યોજના જાહેર કરી છે. 7 પગલાં ખેડૂતના હિત માટે, ખેડૂતના ફાયદા માટે. ટૂંકમાં જ્યારે એને આર્થિક જરૂર પડે કોઈ જાતની તો એ બેંકમાં આવે તો બેંકમાંથી ખેડૂતને અલગ અલગ રીતે અમે પોતે ફાયદો કરી આપે એ વ્યવસ્થા મેં બેંકમાં ગોઠવેલી છે. સરકારની જે નેમ છે 2024 સુધીમાં વિજયભાઈ અને નરેન્દ્રભાઈની કે બમણી આવક દરેક ખેડૂતને પહોંચાડવી છે, તે હેઠળ અમે કામગીરી કરી રહ્યા છીએ. એની ફક્ત આવકની દ્રષ્ટિએ નહીં, એની જરૂરિયાતની વાત જો કરવા બેસી આપે એ પણ આવી જતી છે. આ દિવસની પાવરની વાત કરીએ તો એ સિવાયની વાત કરવા બેસે તો સૌથી મોટી વાતો અત્યારે ચાલતી હોય છે તો ખેડૂતના હિત માટે કેટલા ફાયદાઓ સરકાર કરે છે તે ખેડૂત ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલતા હોય છે, અમારા બધી જગ્યાએ પહોંચતા હોય છે. ખેડૂતો દ્વારા એના ઘણા બધા ફાયદાઓ મળવા માંડ્યા છે. આજરોજ આ વિસ્તારના ખેડૂતોને ઉર્જાને કારણે મોટો ફાયદો થશે. સમય સાથે હું માનું બધી જ જગ્યાએ દિવસે કનેક્શન મળશે તેવી અમારી સરકારની નેમ છે. આ તકે ઉર્જા મંત્રીશ્રી અને આપણા મુખ્યમંત્રી અહીં પધાર્યા છે અને ખેડૂતોને જે આપી ગયા છે તે માટે આ વિસ્તાર માંથી આ બધાનો સાહેબ હું આભાર માનું છું. એટલું કે બેસું છું. આ બધાનો ખૂબ ખૂબ આભાર. આભાર માનનીય મંત્રીશ્રી. ત્યારબાદ આપણે માનનીય મંત્રીશ્રી ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ શ્રી સૌરભભાઈ પટેલને વિનંતી કરીએ કે આપ અહીં પધારો અને આજના કાર્યક્રમને પ્રાસંગિક ઉદ્બોધન કરો. માનનીય મંત્રીશ્રી સૌરભભાઈ. ભારત માતા કી. આજના કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત આપણા રાજ્યના મુખ્યમંત્રી, જે ખેડૂતો માટે અનેક યોજનાઓ લઈ
ખેડૂતોની આવક કેમ વધે એની ચિંતા કરે છે એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી, મારા સાથી મંત્રી અને જેમને ટુરિઝમની જવાબદારી છે એવા માનનીય શ્રી જવાહરભાઈ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ શ્રી માનસિંહભાઈ, શ્રી ઝવેરીભાઈ, શ્રી જસાભાઈ, શ્રી રાજસિંહભાઈ, ગોવિંદભાઈ, કાળુભાઈ, રૈયાબેન, હરિભાઈ, જેઠાભાઈ, અમારા જીયુનિયનના મેનેજિંગ ડાયરેક્ટર શામિનાબેન, મંચ ઉપર બેઠેલા સૌ અધિકારીશ્રીઓ, ખેડૂત ભાઈઓ અને બહેનો, ઉર્જા વિકાસ માટે ખૂબ અગત્યનું એક માળખું છે કે જે આપણે દરેકના લાભ માટે દર વર્ષે નવી નવી યોજનાઓ દ્વારા રાજ્યના વિકાસ કરતા આવ્યા છીએ. તમે વિચાર કરો કે સર્વાંગી વિકાસ કરવો હોય તો દરેક ક્ષેત્રને આપણે વિકાસ કરવો પડે અને એના ભાગરૂપે આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી ઉર્જા વિભાગને ખૂબ મહત્ત્વ આપ્યું છે. 2000ની અંદર જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે કેટલા પ્રશ્નો હતા. ખેડૂતોને વીજળી મળતી નથી, ગામડાઓમાં લોડ શેડિંગ જેવા શબ્દો હતા જે અત્યારે લોડ શેડિંગ જેવો શબ્દ નીકળી ગયો, ગુણવત્તાવાળી વીજળી નહીં લંગડી વીજળી તરીકે આપણે ઓળખતા હતા. અનેક પ્રશ્ન હતા. એક પછી એક પ્રશ્ન આપણે દૂર કરતા ગયા અને જે છેલ્લો પ્રશ્ન જે ખેડૂતોનો દિવસને વીજળી આપવાનું એ બી આ સરકારની અંદર આદરણીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આપણે આવતા 3 વર્ષની અંદર દિવસે વીજળી આપવાનો નિર્ધાર કર્યો છે. કલ્પના કરો 2002ની અંદર કેટલા વીજળીના કનેક્શનો હતા. 1960થી 2002 સુધીમાં માત્ર આખા રાજ્યની અંદર 7 લાખ ખેડૂતોને વીજળીના કનેક્શન આપવામાં આવ્યા હતા. એટલે કોંગ્રેસે 40 વર્ષ રાજ કર્યું, પણ 40 વર્ષના શાસનમાં ખેડૂતોના નામે વાતો કરી છે પણ માત્ર ને માત્ર 7 લાખ કનેક્શન આપ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે બોલે છે, વચન આપે છે, કરે છે અને 18 વર્ષની અંદર 12 લાખ કનેક્શનો આપ્યા. કોંગ્રેસે 42 વર્ષમાં 7 લાખ આપ્યા. અને આજે જે વચન આપ્યું હતું કે ખેડૂતો માંગણી કરે અને એમને કનેક્શન મળે, એ નિર્ધાર જે કર્યો હતો એ દિવસો દૂર નથી. અને મોટા ભાગના જિલ્લાઓમાં ગુજરાતની અંદર ખેડૂતો માંગે અને વીજળીના કનેક્શનો અપાય છે. એ પ્રમાણે રાજ્ય સરકારની નીતિમાં સફળતા મળી છે. અને જેમ જવાહરભાઈએ કીધું, એક કનેક્શન પાછળ 1,60,000 રૂપિયાનો ખર્ચો થાય છે. 1,60,000માંથી ખેડૂત માત્ર 10,000 રૂપિયા બી એમને ભરવા પડતા નથી હોતા. એટલે 1.5 લાખ રૂપિયાની સબસિડી, વર્ષે 1.25 લાખથી 1.5 લાખ નવા કનેક્શનો, એટલે 1,800 કરોડ રૂપિયા રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી ઉર્જા વિભાગને ખેડૂતોના કનેક્શન માટે દર વર્ષે આપે છે. આ ક્યારે અપાતા નતા આટલા બધા? ક્યારેય નહીં. આ તો એક વિષયની વાત કરું છું. ખેડૂતોને કનેક્શન આપે એટલે દર વર્ષે વીજળીના બિલો આવે વધારે. તમને કોને યાદ છે ક્યારે બિલ વધારે હતા, વીજળીના ભાવ વધારે હતા? ક્યારેય નથી વધાર્યા. વર્ષોથી ખેડૂતોના વીજળીના બિલમાં વધારો નથી કર્યો. કોલસાના ભાવ વધ્યા, ડીઝલના ભાવ વધ્યા, પેટ્રોલના ભાવ વધ્યા, ગેસના ભાવ વધ્યા, દરેકના ભાવ વધ્યા છે, પણ વીજળીના ભાવ વધ્યા નથી. માત્ર ને માત્ર ખેડૂતોની ચિંતા કરી છે આ સરકારે. આજે 60 પૈસા યુનિટ મીટર ટેરિફમાં લેવા આવવામાં આવે છે અને અમારી પડતર તો ઘણી ઊંચી છે. પરંતુ જે તફાવત છે સબસિડીનો,
એ રાજ્ય સરકાર દર વર્ષે આપે છે. એટલે આજે 1.5 લાખ કનેક્શન વધ્યા એટલે 1.5 લાખ કનેક્શનની સબસિડી વધી. કોંગ્રેસ શું કરતી હતી? કોંગ્રેસ કનેક્શનો એટલે નથી આપતી કે એને વીજળીના બિલ ચૂકવવા પડે. ભારતીય જનતા પાર્ટીની સરકારે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ એક કનેક્શન આપવાનું નક્કી કર્યું. અને આજની તારીખમાં આ વર્ષે 7,500 કરોડ રૂપિયાની સબસિડી, એટલે ખેડૂતોના વીજળીના ભાવ વધે નહીં, ખેડૂતોને ભરવા ન પડે એના માટે રાજ્ય સરકાર 7,500 કરોડની સબસિડી આપે છે. એટલે 7,500 અને 1,800 આ સીધો કેટલો મોટો આંકડો થયો? આશરે 9,500 કરોડ. નાના મોટા બીજા તો યોજનાઓ વિશે વાત નથી કરતો, આ સીધો લાભની વાત કરું છું. ગુણવત્તાવાળી વીજળીની વાત કરીએ તો ગુણવત્તાવાળી વીજળીમાં જોઈએ શું? સૌથી વધારે એના માટે જોઈએ સબસ્ટેશનો જોઈએ, અને સબસ્ટેશનો હોય તો જ ગુણવત્તાવાળી વીજળી આવે. કોંગ્રેસની નીતિ શું હતી કે સબસ્ટેશન ત્યાં આપવા જ્યાંથી એમને આવક થાય. એટલે ઉદ્યોગોથી માંડીને એવા વિસ્તારોમાં સબસ્ટેશન આપતા હતા. જ્યારે રાજ્યની સ્થાપના થઈ ત્યારે ગુજરાતની અંદર 42 સબસ્ટેશન હતા, અને પછી કોંગ્રેસના સમયની અંદર દર વર્ષે માત્ર 16 સબસ્ટેશન આપે, માત્ર 16. એટલે ધારાસભ્યશ્રીના 5 વર્ષ જતા રહે તોય ઘણી વખત એને એના વિસ્તારમાં સબસ્ટેશન ના મળે. આજે કોઈ ધારાસભ્યશ્રી માંગવા નથી આવતું કે અમને સબસ્ટેશન આપો. દર વર્ષે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં અમે નવા સબસ્ટેશનો નાખીએ છીએ, અને 2002 થી 2020 સુધીમાં કુલ અમે 1391 સબસ્ટેશન નાખ્યા. 1391. આપ કલ્પના કરો. અને આજે દર વર્ષે 125 થી 150 સબસ્ટેશનો અમે આખા રાજ્યની અંદર નાખીએ છીએ. એટલે ખેડૂત માંગે એ પહેલા એની જરૂરિયાત શું છે એ જાણીને અમે ત્યાં સબસ્ટેશન આપે છે, અને એટલે ગુણવત્તાવાળી વીજળી આપને મળે છે. મિત્રો, કોઈ વિષય એવો બાકી નથી કે જે અમે આપની ચિંતા ના કરી હોય. જ્યોતિગ્રામ યોજના જે હમણાં વાત કરી, દેશમાં પહેલું રાજ્ય, અને આજે બી આપણને ગૌરવ થાય કે દેશને દિશા બતાડી હોય તો ગુજરાતે બતાડી છે. અને 18,000 ગામડા, એક ગામડાથી બીજા ગામડાનું અંતર 5 કિલોમીટર, 1 લાખ કિલોમીટરની નવી લાઈનો, 1 કિલોમીટરમાં 20 થાંભલા, એટલે 20 લાખ થાંભલા નાખી અને ગામડે 2.5 વર્ષની અંદર આપણે 24 કલાક લાઈટ આપી છે. અને એ જ પ્રમાણે આજે કિસાન સૂર્યોદય યોજના, દિવસે વીજળી આપવાની યોજનાનું આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે શરૂઆત કરી હતી એનો બીજો તબક્કો આજે પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાંથી શરૂઆત કરવામાં આવે છે. 12 જિલ્લા, 64 તાલુકા અને 1148 ગામ PGVCLના આની અંદર સમાવેશ થશે. આનો લાભ બધાને જ મળવાનો છે. અને આવતા 2-2.5 વર્ષની અંદર 3,500 કરોડના ખર્ચે ગુજરાતના 18,000 ગામડાને અમે દિવસે વીજળી આપવાનું કામ પૂર્ણ કરશું. આજે આદરણીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વથી આવતા 20 દિવસની અંદર 20મી સુધીની વાણીમાં અમે લોકોએ નક્કી કર્યું છે કે રાજ્યના 168 તાલુકાની અંદર 2933 ગામોને આનો લાભ આપીશું. અને પહેલા તબક્કામાં 1055 જુદા. એટલે મારે એટલું જ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર, આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની સરકારમાં અમે જે વચન આપીએ છીએ એ પૂર્ણ કરીએ છીએ. અને આવતા દિવસોમાં આનો લાભ ખેડૂતોને ચોક્કસ મળશે. આભાર, ધન્યવાદ.
આભાર માનનીય મંત્રીશ્રી. આપણે હવે ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને વિનંતી કરીએ કે તેઓ પ્રસંગને અનુરૂપ પોતાનું વક્તવ્ય આપશે. આપણે જોરદાર તાળીઓ સાથે આપણા સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રીશ્રીને સ્વાગત કરીએ અને તેમનું સાંભળીએ. મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના ઉર્જા મંત્રી માન્ય શ્રી સૌરભભાઈ પટેલ, રાજ્યના પ્રવાસન મંત્રી માન્ય જવાહરભાઈ ચાવડા, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ મંત્રી માન્ય શ્રી જસાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય શ્રી જેઠાભાઈ સોલંકી, શ્રી કાળુભાઈ રાઠોડ, શ્રી ગોવિંદભાઈ પરમાર, શ્રી રાજસિંહભાઈ જોટવા, જિલ્લાના પૂર્વ પ્રમુખ ઝવેરભાઈ, વર્તમાન પ્રમુખ શ્રી માનસિંહભાઈ, જીયુવીએનએલના એમડી બેન સામીનાબેન, પીજીવીસીએલના એમડી શ્વેતાબેન, જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન, કલેક્ટર શ્રી અજય પ્રકાશ, ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, આજે ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજના એનો બીજો તબક્કાનો પ્રારંભ સોમનાથની પવિત્ર ધરતી ગીર સોમનાથ જિલ્લામાં ઉના ખાતેથી આપણે પ્રારંભ કરીએ છીએ. અગાઉ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ઓક્ટોબર મહિનામાં આ યોજનાનો શુભારંભ થયો હતો અને ત્યારે 1055 ગામડાઓને દિવસે વીજળી આપવાનું કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાયો હતો. આજથી 20 દિવસમાં બીજા આશરે 3000 ગામડાઓ એમાં દિવસે વીજળી આપવાનો પ્રારંભ રાજ્ય સરકાર કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કે છે એ કરે છે. જેટલું થઈ શકે છે એટલું જ અમે બોલીએ છીએ. ખાતમુહૂર્તો પણ અમે કરીએ છીએ અને લોકાર્પણ પણ અમે કરીએ છીએ. આ વાત હું અભિમાનથી કરતો નથી, પરંતુ એક સિસ્ટમેટિક સમયબદ્ધ આયોજન, અને એ આયોજનને કારણે યોજના બનાવી, યોજનાનું અમલીકરણ માટેની વ્યવસ્થાઓ બનાવી અને પછી ખાતમુહૂર્ત કરવા અને ખાતમુહૂર્ત પછી સમય મર્યાદામાં એ યોજનાના લોકાર્પણ કરવા. મને આનંદ છે કે આ કોરોનાના કપડા કાળમાં પણ વિકાસની કૂચ અમે ચાલુ રાખી છે. છેલ્લા 5 મહિનામાં લગભગ 21,000 કરોડ રૂપિયાના વિકાસના કામોના લોકાર્પણ ને ખાતમુહૂર્ત અમારી સરકારે કર્યા છે. તાજેતરમાં છેલ્લા 1.5 મહિનામાં જ વડાપ્રધાનના કરકમલોથી અનેક યોજનાઓનો પ્રારંભ કર્યો છે. દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક 30,000 મેગાવોટ કચ્છમાં શરૂ થશે. એનું લોકાર્પણ વડાપ્રધાનના શુભ હસ્તે શરૂ કર્યું. ભારતમાં ખારા પાણીને મીઠા કરવાના ડિસેલિનેશન પ્લાન્ટ એનો ગુજરાતે પ્રારંભ કર્યો છે. માંડવીનો ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાનના કરકમલોથી શરૂ કર્યો છે. ભારતનો સૌથી મોટો ઊંચો રોપવે ગિરનાર રોપવે એનું લોકાર્પણ પણ વડાપ્રધાનના વરદ હસ્તે શરૂ કર્યો છે. આપણે
ભારતની પહેલી વહેલી રોપેક્સ સર્વિસ, દરિયાઈ માર્ગે વાહનોને આગમગમન થાય એ રોપેક્સ સર્વિસની શરૂઆત વડાપ્રધાનના શુભ હસ્તે છેલ્લા 1.5 મહિનામાં શરૂ કરવામાં આવી છે. ભારતમાં પહેલું વહેલું સી પ્લેન, નદીમાં પ્લેન ઉતરે એનો પ્રારંભ પણ વડાપ્રધાનના શુભ હસ્તે ગુજરાતમાં કરવામાં આવ્યો છે. કેવડિયામાં અલગ અલગ પ્રોજેક્ટો, વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ, ટુરિઝમના પ્રોજેક્ટ એ વડાપ્રધાનના વરદ હસ્તે શરૂ કર્યા છે. અને એવી જ રીતે કિસાન સૂર્યોદય યોજના, જે ભારતમાં પ્રથમ વખત, પ્રથમ ગુજરાત કે ખેડૂતોને દિવસે વીજળી મળે એનો પ્રારંભ પણ વડાપ્રધાનના વરદ હસ્તે શરૂ કરવામાં આવ્યો છે. ભાઈઓ બહેનો, ગુજરાત ભારતનું રોલ મોડેલ છે અને ગુજરાતે 2001 થી છેલ્લા 2 દાયકાથી અનેક પ્રોજેક્ટો દ્વારા વિકાસની પરિભાષાને, ગુજરાતને વિકાસના પર્યાય તરીકે ગુજરાતે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. મને આનંદ છે કે જ્યોતિગ્રામ યોજના એ પહેલી વખત ભારતમાં પહેલું રાજ્ય ગુજરાત એવું બન્યું કે દરેક ગામડાઓમાં 3 ફેસ લાઇટ, વાળું કરવા બેસે ત્યારે લાઇટ ચાલુ રહે. ગામડાઓમાંથી અંધારાને ઉલેચીને પ્રકાશને પાથરવાનું કામ આ ગુજરાતની સરકારે શરૂ કર્યું હતું. એવી જ મોટી યોજના આ કિસાન સૂર્યોદય યોજના, આપણે એનો પ્રારંભ કર્યો અને આ નવા વર્ષની શરૂઆતમાં જ આપણે ખેડૂતો માટે આ કિસાન સૂર્યોદય યોજનાનો બીજા તબક્કાનો આરંભ કરીએ છીએ. ભાઈઓ બહેનો, કોંગ્રેસના રાજમાં લંગડી વીજળી ચાલતી હતી. લંગડી વીજળી, હારું આપને નવાઈ લાગે, આ વીજળી લંગડી હોય, પણ આ કોંગ્રેસોના કરતૂતોને કારણે લોકોને લંગડી વીજળી મળતી હતી. ટ્રાન્સફોર્મરો બળી જતા હતા. એ દિવસો યાદ કરો. ખેડૂત ટ્રાન્સફોર્મર બળી જાય, ઊભો પાક સરસ મજાનો થયો હોય, પણ ટ્રાન્સફોર્મર ફીડર ચાલુ ન હોવાને કારણે ખેડૂત પોતાની આંખ સામે એ પાકને બળતો જોઈને એનું હૈયું વલોપાન થતું હતું. દુખી થઈ જતો તો ખેડૂત. આ દિવસો પણ લોકો ભૂલ્યા નથી. અને આજે એ લંગરિયા નાખતા, લંગડી વીજળી આપતી વીજળી એ દિવસો ભૂતકાળ બની ગયો છે. આજે ટ્રાન્સફોર્મરો બળવાનો ફરિયાદો, તરત એનો નિકાલ અને આખી વીજળી એક જેને કહીએ કે સારી વીજળી, આ શબ્દ હવે પ્રસ્થાપિત થયો છે. ભાઈઓ બહેનો, હમણાં જે વાત થઈ, હું એને જુદી રીતે કહું છું. કોંગ્રેસના શાસનમાં 17,000 કનેક્શન દર વર્ષે આપવામાં આવતા હતા. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 66,000 દર વર્ષના એવરેજ કનેક્શન નીકળ્યા છે. અને છેલ્લા 3 વર્ષમાં મારી સરકારે પીજીવીસીએલમાં જે મોટી પ્રતીક્ષા યાદી હતી એ પૂરી કરીને છેલ્લા 3 વર્ષમાં દર વર્ષે 1.5 લાખ કનેક્શન આપી અને દરેક ખેડૂતને વીજળી પ્રાપ્ત થાય એ દિશામાં પ્રયત્ન કર્યા છે. ભાઈઓ બહેનો, 18 લાખથી વધુ કૃષિ કનેક્શનો આજે ગુજરાતમાં ખેડૂતો ધરાવે છે. 4,80,000 લગભગ છેલ્લા 3 વર્ષમાં આપણે કનેક્શનો આપ્યા છે. અને કોંગ્રેસના રાજમાં ખાલી 656 કરોડની સબસિડી અપાતી હતી. આજે વધીને 9 ગણી લગભગ 6,084 કરોડની સબસિડી આજે ખેડૂતોને આપણે આપી રહ્યા છીએ. છેલ્લા 4 વર્ષમાં 24,000 કરોડ રૂપિયાની સબસિડી અમારી સરકારે ખેડૂતોને આપી છે. અને લગભગ 4 વર્ષમાં 450
આપણે સબસ્ટેશનો બનાવ્યા છે. ભાઈઓ બહેનો, હવે અન્નદાતા ઉર્જાદાતા બને. ઉર્જાનું પણ સ્કાય યોજના દ્વારા એ વીજળીનું ઉત્પાદન કરે અને એ લોકો વીજળી પણ વેચતા થાય એ દિશામાં આપણે પ્રયત્નો કર્યો છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને પાણી અને વીજળી મળે તો સૌરાષ્ટ્રના ખેડૂતોના બાવડામાં તાકાત છે કે દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત મારા સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈ બહેનોમાં છે. એ સરકાર સારી રીતે જાણે છે અને એટલા માટે આ કિસાન સૂર્યોદય યોજના, જ્યોતિગ્રામ યોજના, સૌની યોજના, આજે 115 ડેમમાં પાણી આ વર્ષમાં યોજના પૂરી થાય છે. 18,000 કરોડના ખર્ચે પીવાના પાણી અને ખેતરોને પાણી મળે એટલા માટેની યોજના આપણે પૂરી કરી રહ્યા છીએ. પાણી અને વીજળી એ ખેડૂતોની તાકાત હોય છે અને એ બંનેમાં આ ગુજરાત સરકારે ખેડૂતોને પાણી પણ મળે, વીજળી પણ મળે એ દિશામાં સંનિષ્ઠ પ્રયત્નો કર્યા છે. ભાઈઓ બહેનો, દિલ્હીમાં ખેડૂતોના નામે કોંગ્રેસ અને વિરોધ પક્ષો આંદોલનો કરી રહ્યા છે. મારે ગુજરાતના કોંગ્રેસના મંચ ઉપરથી પૂછવું છે કે ખેડૂતોના નામે મગરના આંસુ સારવાનું બંધ કરો. ખેડૂતો માટે તમને જરા પણ પ્રેમ હોય હતો તો મારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છના ભાઈઓ બહેનો પાણી માટે વલખા મારતા હતા. સૌની યોજનાને પાણી જોતું હતું, સુજલામ સુફલામ યોજનાને પાણી જોતું હતું. ત્યારે તમારી કોંગ્રેસની સરકારે 7 વર્ષ સુધી આ નર્મદા ડેમ ઉપરના દરવાજા એ ચડાવવા કેમ ન મંજૂરી આપી એનો જવાબ તમે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને આપો. 7 વર્ષ સુધી તમે આ દરવાજા ચડવા દીધા નહીં, એનું કારણ તો સમજાવો. લાખો ક્યુસેક પાણી દરિયામાં ચાલ્યું ગયું. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો ખેડૂત પાણી માટે વલખા મારતો હતો ત્યારે તમને ખેડૂત યાદ નહોતો આવ્યો. મારા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો ખેડૂત પાક વીમા માટે, ટેકાના ભાવ માટે તમારી કોંગ્રેસની સરકાર પાસે ગાંધીનગરમાં રજૂઆત કરવા આવ્યા હતા. ત્યારે તમારી સરકારોએ એ ખેડૂતો ઉપર ગોળીબારો કર્યા હતા. ખેડૂતો મૃત્યુ પામ્યા હતા. એની ખાંભી આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આજે પણ ઊભી છે. તમે ખેડૂતોની છાતીઓમાં ગોળીઓ ઠોકી હતી, એનો જવાબ તમે આપો. ખેડૂતો આત્મહત્યા કરતા હતા, પાણી અને લાઈટ પહોંચતી નહોતી, ત્યારે તમે શું કરતા હતા? આ તો મોદી સરકારે ખેડૂતોની ચિંતા કરીને દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા મોકલીને તમે દેવા નાબૂદીની ખાલી ખોટી વાતો કરી. મોદી સરકાર દર વર્ષે 75,000 કરોડ રૂપિયા ખેડૂતોને આપી રહી છે. તમે શું કરતા હતા? યુરિયા માટે ખેડૂતો લાઠીચાર્જ, દર વર્ષે લાઠીઓ ખાતા હતા. તમારા શાસનમાં યુરિયા લોકોને મળતું નહોતું, હવે લોકોને યુરિયા મળતું થયું છે. ત્યારે તમે શું કરતા હતા? ટેકાના ભાવની ખરીદી તમારા શાસનમાં કદી થઈ નહોતી. મારી સરકારે છેલ્લા 4 વર્ષમાં 17,000 કરોડ રૂપિયાની ખરીદી કરી છે. મગફળીના ભાવ કદી ન મળ્યા એવા ભાવ આજે મળી રહ્યા છે. ખેડૂત લૂંટાતો તો, નીચા ભાવે માલ વેચતો તો, ત્યારે તમે શું કરતા હતા? અને આજે ખેડૂતોના નામે મગરના આંસુ સારીને દિલ્હીમાં ખેડૂતોના નામે આંદોલન ચલાવવા નીકળ્યા છો. પહેલા ગુજરાતના ખેડૂતોને જવાબ આપો. ભાઈઓ બહેનો,
કોંગ્રેસના શાસનમાં ખેડૂત જગતનો તાત રૂવે દિન રાત આ સ્થિતિ હતી. હવે ખેડૂતોને આવક બમણી કરીને ખેડૂતોને વીજળી અને પાણી પૂરતું મળે, સમગ્ર દેશભરમાં આયોજન અને દુનિયાની ભૂખ ખેડૂત ભાંગે ભારતનો એ દિશામાં આ પ્રયત્નો થઈ રહ્યા છે. ભાઈઓ બહેનો, છેલ્લા 3 વર્ષમાં મારી સરકારે દરેક આપત્તિ વખતે ખેડૂતોને પેકેજ આપ્યા છે. છેલ્લા વર્ષે અતિવૃષ્ટિ થઈ, આ ચાલુ વર્ષમાં એને કારણે ખેડૂતોને થોડું ઘણું નુકસાન થયું. 3700 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું. સૌરાષ્ટ્રના તમામ જિલ્લા, તમામ તાલુકા, તમામ ગામડા, તમામ ખેડૂતોને આપણે સીધા ખાતામાં પેકેજના પૈસા મોકલા. તમારા ગીર સોમનાથ જિલ્લામાં પણ બધા ખેડૂતોના ખાતામાં પૈસા મોકલા. એના આગલા 2 વર્ષે પણ જ્યાં તકલીફ પડી હતી એવા જિલ્લાઓમાં રાજ્યની સરકારે અલગ અલગ પેકેજ આપ્યા અને પ્રતિ હેક્ટર દીઠ 10,000 રૂપિયા રાજ્યની સરકારે આપ્યા છે. કોંગ્રેસના શાસનમાં કદી પેકેજ અપાતા નહોતા. ભાઈઓ બહેનો, આ સરકાર ખેડૂતોની સરકાર છે. આ સરકાર ગામડાઓની સરકાર છે. આ સરકાર પીડિત, શોષિત એવા લોકોની, ગરીબોની સરકાર છે. અને એટલા માટે અનેક યોજનાઓ દ્વારા આ રાજ્યની સરકાર ખેડૂતોની ચિંતા કરી રહી છે. ગીર સોમનાથ, જુનાગઢ જિલ્લાના ખેડૂતોની લાગણી હતી કે રાત્રે પાણી વાળવા જાય છે, દીપડા ઘૂસી જાય છે, ફાડી ખાય છે, રોજડાઓ આવી જાય છે, રોજડાઓ માથા તોડી જાય છે. ખેડૂતોને રાત્રે તકલીફ પડતી હતી. હવે મારા સૌરાષ્ટ્રના ખેડૂતોને તકલીફ નહીં પડે. રાત્રે વિશ્રામ, દિવસે કામ. અને ખેડૂત પોતાની ઉર્જા શક્તિથી વધુ ને વધુ ઉત્પાદન કરે એ દિશામાં રાજ્ય સરકાર આ પ્રયત્ન કરી રહી છે. મને પૂર્ણ શ્રદ્ધા છે કે આ કિસાન સૂર્યોદય યોજનાથી આવનારા દિવસોમાં ખેડૂત વધુ સારી રીતે દિવસે કામ કરીને પોતાની શક્તિ, એનું પૂરતો નિચોડ એ પ્રાપ્ત કરશે અને આવનારા દિવસોમાં બમણી આવક ધરાવીને ખેડૂત સમૃદ્ધ તો ખેતી સમૃદ્ધ, ખેતી સમૃદ્ધ તો ગામડું સમૃદ્ધ, ગામડું સમૃદ્ધ તો એ પૈસો શહેરમાં આવશે ને શહેર સમૃદ્ધ બનશે અને ગુજરાત સમૃદ્ધ બનશે. ભાઈઓ બહેનો, રાજ્ય સરકાર અનેક યોજનાઓથી, ઈમાનદારીથી, પારદર્શકતાથી સરકાર કામ કરી રહી છે. રાજ્ય સરકારે તાજેતરમાં ખેડૂતો, નાના માણસો, શહેરના લોકો માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટનો કાયદો અમલમાં લાવ્યા છીએ. જે જમીનમાં લુખાઓ ઘૂસી જાય છે, જમીનો પડાવી લે છે, પચાવી લે છે, એવા ભૂમાફિયાઓને સીધા કરવા રાજ્ય સરકારે તાજેતરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલમાં લાવ્યા છીએ. અને હવે 6 મહિનામાં એનો નિર્ણય થઈ જશે. ઓછામાં ઓછી 10 વર્ષની સજા. અને આવા લોકોને માહત કરવા આ યોજના ચાલુ થઈ ગઈ છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટનો અમલ પણ ચાલુ થઈ ગયો છે. ભાવનગરમાં તાજેતરમાં 4 લોકો ઉપર FIR પણ દર્જ કરી દીધી છે. દરેક રાજ્યોમાં કલેક્ટર દર 15 દિવસે એ ફરિયાદોનું નિરાકરણ કરશે અને પોલીસ 15 દિવસમાં FIR કરશે. એની સ્પેશિયલ કોર્ટ 6 મહિનામાં ચુકાદો આપશે અને આવા લોકોને 10 વર્ષ ઓછામાં ઓછી કેદ. એની હાથ પેઢીને કહેતા જાય કે ભાઈ આ ધંધો ન કરતો, બાકી જે કરવું એ કરજે. એ પ્રકારનો કડક કાયદો આ જમીનમાં ઘૂસનારા લુખા લોકો માટે આ રાજ્ય સરકાર લઈને આવી છે. આવનારા દિવસોમાં ગામડાના ખેડૂતો હોય કે શહેરનો નાનો માણસ હોય, એની સલામતી, સુરક્ષા માટે આ રાજ્ય સરકાર કટિબદ્ધ બની છે. અને એ દ્રષ્ટિથી આ સરકારે અનેક કાયદાઓ એનું પણ નિર્માણ કર્યું છે. ભાઈઓ બહેનો, હમણાં સમાચાર આવ્યા છે
કે ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા DCGI એ ભારત બાયોટેક અને સિરેમ્સ એને વેક્સિન માટે મંજૂરી આપી દીધી છે અને નરેન્દ્રભાઈએ કીધું છે કે ભારતમાં બનેલી વેક્સિનને આ મંજૂરી મળી છે એનું ભારતને ગૌરવ છે. જલ્દીમાં જલ્દી લોકોને વેક્સિન પ્રાપ્ત થશે અને કોરોના સામેના જંગમાં પણ કોરોના હારશે ગુજરાત જીતશે એ મંત્ર લઈને આપણે ગુજરાતની 6.5 કરોડ પ્રજાએ સહિયારા પ્રયત્ન કરી અને કોરોના સામે આપણે બધાએ જે સંઘર્ષ કર્યો છે એનું જેને કહીને કે હવે કિનારે પહોંચ્યા છીએ ત્યારે આ સારા સમાચાર આપણા બધા માટે ખૂબ આનંદની વાત છે. વેક્સિન ઝડપથી આવશે. વેક્સિનને વ્યવસ્થિત એક લોકો સુધી પહોંચે એની વ્યવસ્થા પણ રાજ્ય સરકારે સુવ્યવસ્થિત કરી છે અને એનો આરંભ પણ ટૂંક સમયમાં વડાપ્રધાનના માર્ગદર્શન અંતર્ગત આપણે ચાલુ કરશું એ જ અપેક્ષા. સૌનો આભાર. જય જવાન, જય કિસાન, જય જય ગરવી ગુજરાત. આપનો ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. આજના કાર્યક્રમની આભાર વિધિ માટે પ્રાંત અધિકારી શ્રી ઉના GM રાવલને હું વિનંતી કરીશ કે તેઓ આજના કાર્યક્રમની આભાર વિધિ રજૂ કરશે. આજના કિસાન સૂર્યોદય યોજનાના શુભારંભ પ્રસંગે સૂર્યના ઉર્જા પ્રવાહમાં સમાનાંતરે ખેતીના વીજ પ્રવાહને કિસાન હિતમાં ઉપલબ્ધ બનાવનાર આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, માનનીય ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સાહેબ, માનનીય પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સાહેબ, માનનીય સાંસદ શ્રી રાજેશભાઈ, ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી માનસીભાઈ, રૈયાબેન, પૂર્વ મિનિસ્ટર શ્રી જસાભાઈ, ગોવિંદભાઈ, કાળુભાઈ, જેઠાભાઈ, રાજસીભાઈ, ઝવેરીભાઈ અને હરિભાઈ, તેમજ અત્રેના કાર્યક્રમના આયોજક અને વરિષ્ઠ અધિકારી શ્રી મેડમ, MD મેડમ, શ્રી સામિના મેડમ, શ્વેતા મેડમ, ત્રિવેદી સાહેબ, આ તમામ અધિકારીઓ, પદાધિકારીશ્રીઓ, આમંત્રિત મહેમાનો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ, પોલીસ વિભાગ અને અત્રે ઉપસ્થિત તમામનો જિલ્લા વહીવટીતંત્ર વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપનું નવું વર્ષ ખૂબ જ આરોગ્ય અને ઉર્જાપ્રદ રહે એવી શુભેચ્છા. આભાર. ભારત માતા કી જય. આભાર સાહેબ. આ સાથે આપણો આજનો કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ.